10x10ની ભાડાની શોપથી 40,000 સ્ક્વેર ફૂટનું ઘરનું મકાન રાખીને બિઝનેસ રન કરો છો તો ત્યાં સુધીની તમારી જર્ની કેવી છે? એકવાર લોસ નહીં કે હોમ એન્ડ કિચનનું ચાલુ કરેલું તો એમાં લોસ કરીને પછી પાછું ચોલીનું ચાલુ કરેલું એમાં લોસ કરીને પછી પાછું સેટોમાં ચાલુ કર્યું. એવું નથી કે શોર્ટ ટાઈમમાં થઈ ગયું છે. અને એ બી કરવામાં કેવું છે કે સ્ટાર્ટિંગમાં પર ડે 10,000 ઓર્ડર પેક કરીને મોકલાવો છો. આ તમારી જે પ્રોસેસ છે એ કઈ રીતે છે? તો 5 કે 6,000 તો ઓર્ડર આપણે ક્યાંથી ડિસ્પેચ થઈ જાય. વેરહાઉસમાં આપણે હું તમને વાત કરું તો તમારી પ્રોડક્ટ લોકોને એટલી બધી ગમે છે એની માટે તમે શું કરો છો? તમે 500 રૂપિયાનો પીસ મંગાવ્યો છે અને તમારી પાસે આવ્યો તો 500 રૂપિયા પ્રમાણે એની વેલ્યુ તો થવી જોઈએ ને. રિસેન્ટલી નવી બ્રાન્ડ લોન્ચ કરી છે તો એના વિશે થોડું જણાવો ને. સમજો કે ઝારા છે એનો કેમ 4-5 હજારનો પીસ હોય. ઓનલાઈન સેલિંગમાં સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ? સૌથી પહેલાં બીજું છે, ત્રીજું છે. આ 3 વસ્તુ તમે કરેક્ટ કરી જાઓ એટલે તમારો બિઝનેસ સક્સેસ. તમે જે 8 વર્ષ બિઝનેસમાં ટકી ગયા તો એની પાછળનું શું કારણ છે? 2 થી 3 વાર એવા કેસ થયેલા છે કે ભાઈ આપણે હવે બધું સંકલીને બંધ કરી દઈએ.